કેમ છો? મજામાં ને? આઈસીટી કવર ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું, કૃપેશ નાયક. તો કોઈ ઘણીવાર છતને જુએ છે પણ ભૂલી જાય છે કે ત્યાં સુધી પહોંચવા માટે દરેક પગથિયું ચડવું પડે છે. એક યુવાન હતો, તેને જીવનમાં ખૂબ ઊંચે પહોંચવું હતું, મોટું નામ કરવું હતું, મોટી સફળતા મેળવવી હતી, મોટી ઓળખ ઊભી કરવી હતી, ઘણું બધી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ હતી, આગળ વધવું હતું. એક દિવસ તે ઊંચા મકાન પાસે ઊભો હતો. તેની નજર સીધી ટોચ પર હતી અને બોલ્યો, કાશ હું પણ આ જ રીતે એક મોટું આલિશાન મકાનમાં ઉપરના ટોચના ભાગે હોઉં. મારી પાસે પણ આખી જાહો જલાલી હોય, પૈસા હોય, મારું પોતાનું મકાન હોય, મારા પોતાના બંગલા હોય અને બંગલાની ટોચ પર હું પહોંચું. ત્યારે ત્યાં ઊભેલા એક વૃદ્ધે પૂછ્યું, બેટા, તું ટોચને જોઈ રહ્યો છે કે પગથિયાને? યુવાન બોલ્યો, દાદા, ટોચને જોઈ રહ્યો છું. વૃદ્ધ હસ્યા અને કહ્યું, એ જ તો તારી ભૂલ છે. લોકો ટોચ સુધી પહોંચે છે, તેઓ ટોચને નહીં પરંતુ આગળના પગથિયાને જુએ છે. યુવાન વિચારમાં પડી ગયો. વૃદ્ધે ફરી કહ્યું, જીવનમાં કોઈ પણ માણસ એક જ કૂદકામાં શિખર પર પહોંચી શકતો નથી. દરેક સફળતા હજારો નાના પગથિયા ચડીને જ મળતી હોય છે. એક દિવસનો અભ્યાસ, એક દિવસનું ચિંતન, એક દિવસની શિસ્ત, એક દિવસની મહેનત, એક દિવસનો સંઘર્ષ, આ બધું મળીને સફળતાની સીડીઓ સર કરી શકાય છે. સતત લાગી રહેવું પડે. ઉપર જવું હોય ને મિત્રો, આપણે પણ નિયમિત કોશિશ કરતા રહેવું પડે. ઘણીવાર આપણે પહેલા જ દિવસે પરિણામ માગીએ છીએ, પણ કુદરતનો નિયમ છે, વૃક્ષ કદી એક દિવસમાં નથી જ ઉગવાનું, નદી એક દિવસમાં દરિયા સુધી નથી પહોંચવાની. માણસ પણ એક દિવસમાં કેવી રીતના મહાન બની શકે? મોટી સફળતા નાના પગથિયાનો સરવાળો છે. એક નાનું પગલું તમને તમારી મોટી મંજિલ તરફ લઈ જાય છે. જે લોકો પગથિયા છોડીને કૂદવાનો પ્રયત્ન કરે છે તે ઘણી વાર પડી જાય છે. ધીમી ગતિ સમસ્યા નથી, અટકી જવું એ સૌથી મોટી સમસ્યા છે. આજનું એક પગથિયું કાલની ઊંચાઈ નક્કી કરે છે. એક વાત યાદ રાખજો, કોઈ પણ સીડીનું છેલ્લું પગથિયું સૌથી ઉપર જ હોય છે, પણ તેની કિંમત એટલા માટે છે કારણ કે તેની નીચે ઘણા બધા પગથિયા મજબૂતાઈથી જકડાયેલા હોય છે. કન્ફ્યુશિયસે બહુ સરસ વાક્ય લખ્યું છે, ઇટ ડઝ નોટ મેટર હાઉ સ્લોલી યુ ગો એઝ લોંગ એઝ યુ ડુ નોટ સ્ટોપ. અર્થાત તમે કેટલા ધીમા ચાલો એ મહત્વનું નથી, જ્યાં સુધી તમે અટકતા નથી એ મહત્વનું છે. તો આજે જ તમે તમારી મંજિલથી ઘણા દૂર હો, નિરાશ હો, માત્ર એક પગથિયું ચડો, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, આમ કરતા 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 ટોચનું પગથિયું ચોક્કસ મળશે ને મળશે જ. પરંતુ એક પગથિયું ચડવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે. આપણે સફળ લોકો આકાશમાંથી નથી પડતા, તેઓ પગથિયા ચડતા ચડતા શિખર સુધી પહોંચે છે. અને યાદ રાખજો, શિખર પર પહોંચનાર દરેક વ્યક્તિ ક્યારેક પહેલા પગથિયા પર જ ઊભા હતા. આજે બસ આટલું જ કમેન્ટમાં લખજો, હું એક પગથિયું ચડીને મારી મંજિલ સુધી ચોક્કસ પહોંચીશ. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. અને જેમણે હજુ પગથિયા ચડ્યા નથી તેવા મિત્રોને જરૂર શેર કરજો કે જેથી કરીને ટોચ પર પહોંચી શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે નવા વ્યુઅર્સ છે તે પોતાની લાગણી વરસાવતા જ રહેશે એવી આશા રાખું છું. બસ જોતા રહો, હસતા રહો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય, ટાટા.